एमा लाला ने सुवाड़ियो। सो गए कन्हैया लाल। मां चली गई घर में, कामकाज में लग गई। ए समय कंसनो मोकलेलो शकटासुर આવ્યો। एणे आ शकट में प्रवेश कर्यो। भगवान जागी गया, रड़वा लाग्या। उत्सवनी धमाल में कोईए एना रड़वानो अवाज सांभळ्यो नहीं। रड़ता रड़ता भगवाने हाथ पैर मारना शुरू किया। छोकरो हाथ अने पग बहु हलावे रड़ता रड़ता। भगवान ना पगनी एवी पाटू वागी बળદગાડા ने। बળદગાડું તૂટ્યું, માટીના માટલા ફૂટ્યા, એની અંદર ભરેલા દધીરસ ઢોળાઈ ગયા અને કૃષ્ણ પણ એમાં ઉછળ્યા। અને ત્યાં તો બધાએ જોયું, દોડતા દોડતા આવ્યા બધા ગોવાળો પુરુષો। શું થયું કરતા કરતા ગોપીઓ અને સ્ત્રીઓ બહાર નીકળી ગઈ। ઓલા લોકોએ ગાડું સીધું કર્યું, તૂટી ગયું તું, એક પૈડું નીકળી ગયું તું, પણ કૃષ્ણને પહેલા જ્યાં રડતા હતા ને ત્યાંથી ઉઠાવી અને પછી સોંપ્યા નંદ બાવાને, યશોદા। અરે હારું થયું આ ગાડું મારા છોકરા ઉપર ન પડ્યું, ઘાત ગઈ। ત્યાં નાના નાના છોકરાઓ રમતા હતા, એણે જોયેલું। એ કે આ તમારો લાલો છે ને એ જાગી ગયો, એ રડતો હતો, રડતા રડતા એણે પગની એક એવી પાટું મારી કે ગાડું ઊંધું થઈ ગયું, તૂટી ગયું। એટલે બધા ગોવાળિયાઓ છોકરાના આવીને સ્વીટ બોય, છોકરાઓ તો છોકરાઓની જેવી વાતો કરે ને। નારો નાનકડો એવો લાલો ને એ વળી પાટું મારે ને ગાડું ઊંધું થઈ જાય એવું થતું હશે? આ તો ઘાત ગઈ, બાળક ભાવ છે। નંદ યશોદા એને ભગવાન નથી માનતા, પોતાનો પુત્ર માને છે અને એના કારણે એ બંનેની વાત્સલ્ય ભક્તિ છે। જુઓ, ભક્તિમાં 5 પ્રકારના ભાવ: વાત્સલ્ય, શૃંગાર, સખ્ય, દાસ્ય અને શાંત। ભક્તિમાં 5 પ્રકારના ભાવ હોય છે। એમાં નંદ યશોદા ઇત્યાદિ જે વૃદ્ધ ગોપ ગોપીઓ છે એનો શ્રી કૃષ્ણ પ્રત્યે વાત્સલ્ય ભાવ છે। વૈષ્ણવોના ઘરમાં જ્યારે બાલકૃષ્ણ બિરાજે તો એ વાત્સલ્ય ભાવથી સેવા કરતા હોય। સાક્ષાત બાળક સ્વરૂપે ઠાકોરજી બિરાજે છે। યશોદાના ભાવથી સેવા થાય, નંદજીના ભાવથી સેવા થાય। તો પુત્ર ભાવ નથી, પુત્ર ભાવ છે, પરમાત્મા ભાવ એવું નથી। વળી પાછા બ્રાહ્મણોને બોલાવ્યા, ઘાત ગઈ મારા લાલા ઉપરથી, તમે ગૃહ શાંતિ કરો। માતાજીની શાંતિ માટે બ્રાહ્મણોએ, કારણ કે ગ્રહ ઉપર જેના અનુગ્રહ હોય એવા ભગવાન, એના માટે શું શાંતિ કરવાની, પણ આ વૈષ્ણવોને શાંતિ થાય ને એટલે બ્રાહ્મણોએ વળી પાછા સ્વસ્ત્યસ્તુ તેર કુશલમસ્તુ ઇત્યાદિ શ્લોકોથી આશીર્વાદ આપ્યા। બ્રહ્મા મુરારિ ત્રિપુરાંતકારી ભાનુશશી ભૂમિસુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્રશ્ચ શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરા ભવંતુ આદિ આદિ બોલી અને આશીર્વાદ આપ્યા। ભગવાને શકટ ભંગ કર્યો। આ શકટ ભંગ, આ શકટાસુર એ સંસારની અંદર જે આપણા ભોગો પ્રત્યેની આસક્તિ છે ને એનું નામ શકટાસુર। શરીર પ્રત્યેની આસક્તિ, ઘર પ્રત્યેની આસક્તિ, ખેતર જમીન જાયદાદ પ્રત્યેની આસક્તિ, કે હેઢા માટે થઈને ધારિયા ઉલ્લે, તે કેમ આમ વાળી લીધું, મારું વાળી લીધું છે, તારામાં આવી ગયું, તે લઈ લીધું, વગેરે વગેરે। ભૌતિક વસ્તુઓ પ્રત્યેની જે આસક્તિ છે, વિષયો પ્રત્યેની જે આસક્તિ, શકટાસુર। મટીરિયાલિસ્ટિક લાઈફ ક્યાં સુધી હોય? જ્યાં સુધી પૂતના હોય જીવનમાં, એટલે કે અવિદ્યા હશે ત્યાં સુધી ભૌતિક જીવન અને ભૌતિકતા પ્રત્યે તમારો લગાવ રહેશે। ભગવાન પહેલા અવિદ્યા પૂતનાને મારે છે અને એ પછી શકટાસુરનો નાશ કરે। એ પછી ભગવાને તૃણાવર્ત જે વંટોળિયાનું રૂપ લઈને આવ્યો। બાલકૃષ્ણ જ્યાં બેઠા બેઠા રમતા હતા ત્યાંથી એને ઉપાડી
અને આંધી તો એવી હાલે ને ઘણી વાર ઉડાડી ગયો ઉપર. પછી ભગવાને આકાશમાં પોતાનું વજન વધાર્યું. ક્યારેક તમને બહુ હાવ હળવા, તમે હળવા રહ્યાની વાંધો નહીં, પણ તમે હળવા હોય, તમે સરળ હોય, તમે સિમ્પલ હોય, એને કારણે સામેવાળા તમને કંઈ સમજતા ન હોય ને અને ટેક ફોર ગ્રાન્ટેડ લેતા હોય ત્યારે તમારે તમારું વજન દેખાડવું પડે. ભગવાને પોતાનું વજન વધાર્યું, એકદમ ભારી થઈ ગયા. તૃણાવર્તથી ઉપાડવું શક્ય ન બન્યું. એને એમ થયું કે આને ફેંકી દો અહીંયાથી, એ મૃત્યુ પામશે. ભગવાને એને બરાબર આમ ગળે ચોંટ્યા. તું આવ્યો મારી પાસે, હું તારી પાસે નહોતો આવ્યો, અને તે આવીને મને પકડ્યો, એટલે પછી મેં પકડ્યો. તું મને છોડી દેવા માંગે બરાબર, હું એકવાર પકડું પછી કોઈને છોડતો નથી ભાઈ, અને તને મુક્ત કરીશ, પણ ભવ બંધનથી, जन्म मरण फेरा में भगवान ने उसको पटका जमीन पर. तृणावर्त के प्राण चले गए. तृणावर्तनो नाश એટલે ભાગવતના સમાધિ ભાષાના અર્થ સમજાવનારા આચાર્યોએ એમ કહ્યું કે આ ઇન્દ્રિયોમાં રહેલા રજોગુણ અને તમોગુણના પ્રભાવનો નાશ છે. માણસ સાધના કરે ને, ભજન અને અધ્યાત્મ તરફ વળે ત્યારે ધીમે 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 એનું ભજન, એની જીવનશૈલી સાત્વિકતા તરફ માણસ જાય. રજોગુણ અને તમોગુણનો પ્રભાવ ઘટતો જાય. રજોગુણનો પ્રભાવ હોય તો મન ચંચલ હોય, ઇન્દ્રિયો ચંચલ હોય. તમોગુણનો પ્રભાવ હોય તો મન, ઇન્દ્રિયો એ જડતાવાળી થઈ જાય. તો તમોગુણને કારણે જડતા, નિદ્રા, આળસ, પ્રમાદ આ બધું આવે, અને રજોગુણને કારણે ચંચલતા, કામ, ક્રોધ, લોભ આ બધાનો પ્રભાવ. એટલે ભગવાને તૃણાવર્તનો નાશ કરી અને સાધકના રજોગુણ અને તમોગુણના પ્રભાવને સમાપ્ત કર્યો. અને આ ભાગવતના આ લીલાના શ્લોકોના શબ્દોને આધારે જ બધા અર્થઘટન કર્યા છે. મુહૂર્તમ અભવદ ગોષ્ઠમ રજસા તમસાવૃતમ. તૃણાવર્ત જ્યારે વંટોળિયાનું રૂપ લઈને આવ્યો ત્યારે ગોષ્ઠમ ગોકુલમ, ગોષ્ઠ એટલે ગોકુળ, ગામ. થોડી વારમાં એવી આંધી ચાલી, એવો વંટોળિયો આવ્યો કે રજસા એટલે કે ધૂળથી, તમસા અંધકારથી સૂર્યનારાયણ ઢંકાઈ ગયા. ધોળે દિવસે અંધારું. પણ બીજા અર્થમાં ગોકુલ એટલે ઇન્દ્રિય સમૂહ, રજસા એટલે રજોગુણ થી, તમસા એટલે તમોગુણ થી આવૃત્ત થયો. આ ઇન્દ્રિય સમૂહ જ્યારે રજોગુણ તમોગુણથી આવૃત્ત થાય ત્યારે હમણાં ચર્ચા કરી એમ ચંચલતા અને જડતા આ બંને સાધકને માટે બાધક છે. ન ચંચલતા હોવી જોઈએ, ન જડતા હોવી જોઈએ. ઘણા લોકો છે ને કથામાં બેહી જ ન હતું. થોડી વાર બેહે, વળી પાછા આંટો મારવા જાય, વળી પાછા આવે, વળી બેહે, આજુબાજુ વાળાની સામે જોવે, દાંત કાઢે, પાછા ઘડિયાળ જોવે, પાછા મોબાઈલ આમળે, આંખીઓથી ઈશારા કરે. બીજે બધે એનું ધ્યાન હોય, કથામાં ન ધ્યાન હોય. ચંચલતા આ રજોગુણ. અને ઘણા કથામાં આવે 9:30 જગ્યા રોકીને બેહી જાય એટલે પછી ખલાસ, ઉઠે જ નહીં 3.5 કલાક સુધી. એ ઊભા થઈને ક્યાંય જાય નહીં, એ કોઈની સામે જોવે નહીં, વાતુંય ન કરે, મોબાઈલ પણ નહીં, સૂઈ જાય. એને ઊંઘ આવી જાય. અહીંયા કથા ચાલતી હોય એને એમ થાય કે ભાઈ શ્રી હાલરડા હા ગાય છે અમારા. એક દાદા તો આવું બધું બોલીને પછી હું નીચે ઉતર્યો ને તો ત્યાં બરાબર રસ્તામાં ઊભા ઊભા મન કે તમે આજે મારા ઉપરથી તો નહોતું કીધું ને. શું થયું? આજે હું તમારી કથામાં ખરેખર 3 કલાક નિરાતે હૂતો. મને કે આમ ઊંઘ નથી આવતી રાતના, હું આમ અનિદ્રાનો દર્દી છું, રોગી છું. ગોળીઓ લઉં ને તોય ઊંઘ ના આવે. પણ એ કે ખોટું નહીં બોલું, આજ તમારી કથામાં 3 કલાક હું નિરાતે એવી સરસ ઊંઘ આવી. બહુ સારું, રોજ આવજો અને જામી જાજો.
કથા એ આપે તો એમાં હું ખોટું છું? ગોળીઓ લેવા છતાં જેને ઊંઘ ના આવે તો કથા તમને નિરાતે. આ તો જશોદાનો ખોળો છે બાપ. એ તમને શાંતિ મળે, તમને સુખ મળે, એ જ કથાનો હેતુ છે. અને અહીંયા જો કથામાં સૂતા હશો ને તો અહીંયા જાગવાની સંભાવના ખરી. કથાની કોઈક વાત એવા જગાડી દેશે જીવનમાં કે પછી ક્યારેય તમે મોહની નિદ્રામાં સૂઈ નહીં શકો. નિદ્રા, આલસ્ય, પ્રમાદ આ બધું તમો ગુણ છે, જડતા. એટલે ઇન્દ્રિયોને અને મનને રજોગુણ અને તમોગુણના પ્રભાવમાંથી મુક્ત કરવાની વાત એ તૃણાવર્તના નાશની કથા છે. હવે સત્વગુણનો પ્રભાવ સાધકના જીવનમાં વધ્યો એમ સમજો. આ યાત્રા છે જીવની, શિવ તરફની યાત્રા છે. અને એક એક અસુરોને મારી, અવિદ્યાને ખતમ કરી, એક એક અસુરોને મારી અને ભગવાન પોતે જ એ જીવને અંગીકાર કરવા માટે યોગ્ય બનાવે છે. ગમે એમ ન ધરી દેવાય, અંગીકારને યોગ્ય બનવું જોઈએ. બેનો ચોખાને પેલા પલાળે પાણીમાં, મગને ધોવે, શાકભાજી હોય તો એને પાણીમાં ધોવે, પછી એને સમારે. અમારે ઘણા પોતે ફોનમાં વાત કરી હોય ને પછી મને આપવાનો હોય તો એ પછી પાછું પોતે વસ્ત્રથી આમ લૂછી નાખે ફોનમાં, પછી આપે. આ પણ એક એ પેલું છે, શું કહેવાય, એવી એટિકેટ તો થોડી હોવી જોઈએ. અંગીકારને યોગ્ય બનાવવાનું. એમ ભગવાનની પ્રાપ્તિ એ જીવની ઈચ્છા છે, પણ એના માટે તો જીવમાં યોગ્યતા હોવી જોઈએ ને. અને સાધક પોતાના પુરુષાર્થ માત્રથી યોગ્ય બની જાય એવું બહુ સામાન્ય રીતે હારા હારાનું પતન થાય છે. બહુ ઊંચે પહોંચ્યા પછી પણ યોગ ભ્રષ્ટ થઈ જાય છે માણસ. હા, એનું કરેલું નિષ્ફળ નથી જતું, એ વાત બરાબર. ભગવદ્ ગીતામાં અર્જુનજી પૂછે છે કે એવા યોગ ભ્રષ્ટની શું પછી સ્થિતિ થાય? શું એણે પૂર્વે કરેલું એનું ભજન એ વ્યર્થ જતું રહે કે નહીં? નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કલ્યાણ માટે કરેલું કોઈ પણ કર્મ નિષ્ફળ જતું જ નથી. પછી શું થાય? બોલે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. કોઈ શુચિ, પવિત્ર, શ્રીમંત, આધ્યાત્મિક, દૈવી સંપત્તિથી યુક્ત એવા પરિવારમાં એનો જન્મ થાય અને ત્યાં જન્મ પામીને પોતાનું અધૂરું રહેલું કાર્ય એ વળી પાછો આગળ ચલાવે. તો ઘણીવાર યોગની ઊંચી ભૂમિકાએ પહોંચ્યા પછી પણ યોગીનું પતન થઈ જતું હોય છે. યોગ સિદ્ધિનો સમય નજીક આવે અને કોઈક પ્રકારની અવિદ્યાને કારણે એનું પતન થઈ જાય. કવને અવસર કા ભયવું ગયવું નાર વિશ્વાસ. રામચરિતમાનસમાં તુલસીદાસજી લખે છે યોગ સિદ્ધિનો સમય આવે ને ત્યારે જેમ જતિ અવિદ્યાનાશ યતિ યોગી, એનું અવિદ્યાને કારણે પતન થઈ જાય. એટલા માટે ભગવાને પહેલા અવિદ્યાને સમાપ્ત કરી, પૂતનાને સમાપ્ત કરી, આસુરી વૃત્તિને જન્મ આપનાર તત્વને ખતમ કર્યું અને પછી એક એક આસુરી વૃત્તિને. શક્ટાસુરનો નાશ, ભૌતિકતા પ્રત્યેની આસક્તિ ખતમ, પછી તૃણાવર્તનો નાશ, રજોગુણ અને તમોગુણનો પ્રભાવ સમાપ્ત. એટલે હવે સત્વગુણી ભક્તિ. હવે સત્વગુણ જેમ જેમ વધતો જાય, સત્વથી સુખ, સત્વથી શાંતિ. રજોગુણના કયા કાર્ય, સત્વગુણના કયા કાર્ય, તમોગુણના કયા કાર્ય, આ બધું તમારે સમજવું હોય તો ગીતા વાંચો. ભગવાને ખૂબ સરસ રીતે એમાં સમજાવ્યું છે. યશોદા મૈયા એટલે જાણે સત્વનો સમુદ્ર. સત્વગુણનો રંગ છે ને સફેદ કયો છે, રજોગુણનો લાલ, તમોગુણનો કાળો.
બ્રાહ્મણો યજ્ઞ કરાવે અને યજ્ઞની જે વેદી હોય એટલે કે હવન કુંડ આપણી ભાષામાં, એની 3 મેખલા હોય, આમ 3 પગથિયા જેવું હોય ને મેખલા. શું કામ 3? કારણ કે ત્રિગુણાત્મિકા પ્રકૃતિનું સ્વરૂપ છે અને 3 મેખલાને અલગ અલગ રંગે રંગવામાં આવે. તમે હવે કોકને ત્યાં હવનમાં જાઓ, યજ્ઞમાં જાઓ તો એમાં ધ્યાનથી વ્યવસ્થિત રીતે મોટો યજ્ઞ હોય તો, નહીં તો નાનકડી વેદિકા બનાવીને પણ ક્યારેક કામ ચલાવે.